શરીરમાં તાકાત હોય ત્યાં સુધી કર્મ કરી લે. કર્મણે અધિકાર અસ્તુ મા ફલેશુ કદાચન મા કર્મ ફલે તુર્ભુર્મા મા સંગોત્સવ કર્મણી. હવે આ શ્લોકનો અર્થ મારી ભાષામાં તમને સમજાવી દઉં ને તો મારો એવો માઇન્ડ છે કે જ્યાં સુધી હું તમારા ગળે વાત ન એક પોતારી શકું ને ત્યાં હું આગળ નથી વધી શકતો, અને હું મારી ભાષા સમજાવવાની સતત કોશિશ કરું. હવે આ શ્લોકનો અર્થ તમને મારી ભાષામાં કહું ને કે તો પ્રોગ્રામ કર્યો એ વાત હતી, સવારે પૈસા મળ્યા એ વાત હતી. પ્રોગ્રામ કર્યો એ વાત હતી, સવારે પૈસા મળ્યા એ વાત હતી, પણ પ્રોગ્રામ કર્યો એટલે પૈસા મળ્યા કૃષ્ણ કે એ વાત ખોટી. આ તમને બહુ અઘરું લાગશે. ફરી વાર આપણે પ્રોગ્રામ કર્યો એ વાત હતી, સવારે પૈસા મળ્યા એ વાત હતી, પણ કૃષ્ણ કે પ્રોગ્રામ કર્યો એટલે પૈસા મળ્યા એ વાત ખોટી. એ તો ક્યાં કર્મનું ફળ હું ક્યાં લાવીને દઉં, ગહનો કર્મના ગતિ, ક્યાં કર્મનું ફળ ક્યાં લાવીને દઉં કૃષ્ણ કે એ હું જાણું છું. માનું કે તારી એ તાકાત નથી કે આ ક્યાં કર્મનું ફળ મળ્યું. પ્રોગ્રામ કરે એટલે પૈસા મળે એ જો સનાતન સત્ય હોય તો ઘણા એવા પ્રોગ્રામ કર્યા હોય પૈસા ન હોય મળ્યા હોય. હા, ફાળા બાળા તો કોઈ સુવાની ને ભરથરીકા તો તમને સુનાયા નહીં, અને સચા ઘીકા લડ્ડુ ખીલાયા કોણ ખીલાયા? બોલો. હા, એમને કાઢ્યા હોય દાખલા છે. પ્રોગ્રામ કરે એટલે પૈસા મળે એ સનાતન સત્ય હોય તો બધે મળી જવા જોઈ. વાવો એટલે એ એટલું જ ઉતરે સનાતન સત્ય હોય તો જ્યારે વાવો ત્યારે ઉગવું જોઈ. ના, પ્રોગ્રામ કર્યો એ વાત હતી, પૈસા મળ્યા એ વાત હતી. આજે ભાઈ ચૂંટાણા રામજીભાઈ વાત હતી, તમે મત દીધા એટલે એ ચૂંટાણા એ વાત હતી. ભલે આપણે માનીએ અમે મત દીધા એટલે ચૂંટાણા. ના, ક્યાં કર્મનું ફળ ક્યાં આવીને ઊભું હોય ને એ ન જાણી શકે. બાકી એના એ છે પાછા ઊભવામાં, અને એના એ છે તમે દેવામાં. આ તો એ જાણે છે ગહનો કર્મના ગતિ. કર્મની ગતિ એટલી ગહન છે